અંકલેશ્વરના દીવા રોડ ઉપર ઓરેન્જ સિટી સોસાયટીની ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી કેબલ અને પ્લમ્બિંગના સામાનની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જોકે સોસાયટીના સીસીટીવી કેમેરામાં એક તસ્કર કેદ થતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના દીવા રોડ ઉપર નિર્માણ પામી રહેલ ઓરેન્જ સિટી સોસાયટીની ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી ઓફિસની બારીમાંથી અંદર પ્રવેશ કર્યો હતો અને રૂમમાં મૂકેલ કેબલ વાયરના 11 નંગ બોક્સ અને પ્લમ્બિંગના મેટ્રોપોલ અને ડાયવર્ટરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે સોસાયટીના સંચાલક ચારમીસ મોદીને સામાન નજરે ન પડતા તેઓએ સોસાયટીના સીસીટીવીમાં ચેક કરતા એક તસ્કર બાઇક લઈને આવી સામાનની ચોરી કરી જતો કેદ થયો હતો. તેઓએ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને સીસીટીવી ફૂટેજ મેળવી 30,000ના કેબલના બોક્સ અને ₹49,000નો પ્લમ્બિંગનો સામાન મળી કુલ ₹79,000 ઉપરાંતના સામાનની ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.